પ્રારંભમાં ભગવાન વેદ વ્યાસે મંગલાચરણ કર્યું. શાર્દુલ વિક્રીડિત છંદમાં છે આ શ્લોક. આ સંસાર ભવાટવી છે, તો ભાગવત છે ને શાર્દુલ છે, સિંહ છે, પુરાણ સમ્રાટ. જેમ સિંહ એ જંગલનો પ્રસ્થાપિત રાજા છે, સ્વયમેવ મૃગેન્દ્રતા. જંગલમાં ચૂંટણી નથી થતી. કોઈ કે પૂછ્યું સિંહને કે તને રાજા કોણે ચૂંટ્યો? તો કાંઈ ચૂંટણી છે જ નહીં ભાઈ. તો તને રાજા કોણે બનાવ્યો? તમે? મેં પોતે, મારી જાતને. હું રાજા છું એવું મને લાગે છે, અને એવી મારામાં તાકાત છે, એટલે હું રાજા છું. સ્વયમેવ મૃગેન્દ્રતા. અને એ સિંહ જંગલમાં ડણકતો નીકળે તો જે મૃગલાઓ ભાગી જાય, એ પ્રકારે શ્રીમદ ભાગવત રૂપી સિંહ એની ગર્જના સાંભળે, અને ત્યાં તો આપણા જીવનમાં જે કંઈ પાપરૂપી મૃગ હોય એ બધા ભાગી જાય. વ્યાસજી લખે છે, કંપંતે સર્વ પાપાની સપ્તાહ શ્રવણે સ્થિતે અસ્માકમ પ્રલયમ સદ્ય कथा चेयम करिष्यति. आ कथा निश्चित ही हमारा नाश करेगी, हमें खत्म कर डालेगी. इसलिए कंपनते सर्व पापानी, બધા પાપ કાપે છે ભાગવત રૂપી સિંહની ગર્જના સાંભળીને. એટલે પહેલો જ જે છંદ છે ભાગવત, 18,000 શ્લોક, એમાં ભાગવતના પ્રથમ સ્કંદના પ્રથમ અધ્યાયનો પ્રથમ શ્લોક પ્રારંભ એ શાર્દુલ વિક્રીડિત છંદથી છે. શાર્દુલ સિંહ, એનું વિક્રીડન. જન્માદ્યસ્ય યતોન્વયાદિતરતઃ, જન્માદ્યસ્ય યતોન્વયાદિતરતઃ ચાર્થેષ્વભિઘ્નસ્વરાટ તેને બ્રહ્મરદાય આદિ કવયે મુહ્યન્તિ યત સૂરયઃ તેજો વારિમૃદાં યથા વિનિમયો યત્ર ત્રિસર્ગો મૃષા ધામ્ના સ્વેન સદા નિરસ્તકુહકમ સત્યમ પરમ ધીમહિ સત્યમ પરમ જન્માદ્યસ્ય યતઃ. આ બ્રહ્મસૂત્ર છે. બ્રહ્મસૂત્રના બીજા સૂત્રથી ભાગવતનો પ્રારંભ છે. આપણે ત્યાં સૂત્ર ગ્રંથો પણ છે. બ્રહ્મસૂત્ર એ બાદરાયણના સૂત્રો છે. 4 અધ્યાય છે અને 555 સૂત્રો છે. એમાં પ્રારંભ થાય છે અથાતો બ્રહ્મ જિજ્ઞાસા. આ પહેલું સૂત્ર. પછી બીજું સૂત્ર જેનાથી ભાગવતનો પ્રારંભ થયો, જન્માદ્યસ્ય યતઃ. પછી શાસ્ત્રયોનિત્વાત, તત્તુ સમન્વયાત, ઇક્ષતેરના શબ્દમ આદિ આદિ સૂત્રોની યાત્રા આગળ વધે છે. આ વેદાંત દર્શન બહુ અદ્ભુત છે. બ્રહ્મસૂત્રો ઉપરનું શાંકર ભાષ્ય તમે વાંચો, ઉપનિષદો, બ્રહ્મસૂત્રો અને ભગવદ્ ગીતા, એ પ્રસ્થાનત્રયી એ આપણા સનાતન ધર્મની સુપ્રીમ કોર્ટ છે. મોટા મોટા આચાર્યો આના ઉપર ભાષ્ય કરીને આચાર્ય થયા છે. આ પ્રસ્થાનત્રયી ઉપર ભાષ્ય કરી અને આચાર્યોએ પોતપોતાના મતની સ્થાપના કરી છે. એ કેવલાદ્વૈત હોય, એ વિશિષ્ટાદ્વૈત હોય,
એ શુદ્ધાદ્વૈત હોય, એ દ્વૈતાદ્વૈત હોય કે બધ્વાચાર્યનું દ્વૈત દર્શન હોય, બધા આચાર્યોએ પોતપોતાના મતની સ્થાપના, મતનું મંડન પ્રસ્થાનત્રયીના આધારે કર્યું અને પોતપોતાનું દર્શન આપ્યું. તો આ બધા દર્શનો છે. અદ્વૈત દર્શન અથવા તો કેવલાદ્વૈત દર્શન આદ્ય શંકરાચાર્યનું, વિશિષ્ટાદ્વૈત દર્શન રામાનુજાચાર્યજીનું, શુદ્ધાદ્વૈત દર્શન શ્રી વલ્લભાચાર્યજીનું, દ્વૈતાદ્વૈત દર્શન શ્રી નિંબાર્કાચાર્યજીનું, દ્વૈત દર્શન શ્રી મધ્વાચાર્યજીનું, અચિંત્ય ભેદાભેદ પણ છે. આમ અલગ અલગ આચાર્યોના અલગ અલગ આપણું સનાતન ધર્મનું આ અધ્યાત્મ જગત બહુ સમૃદ્ધ છે, ખૂબ સમૃદ્ધ છે. અને એટલા માટે સનાતન ધર્મ, હું કયા કરું કે સમુદ્રની પાસે ઊંડાણ છે પણ ઊંચાઈ નથી, અને હિમાલય પાસે ઊંચાઈ છે તો ઊંડાણ નથી. પણ સનાતન ધર્મ એવો છે કે એની પાસે ઊંચાઈ પણ છે અને ઊંડાણ પણ છે. અહીંયા ચરિત્રો, જે ચરિત્રોની કથાઓ આપણે સાંભળીએ છીએ એની ઊંચાઈ, ભગવાન રામના ચરિત્રની ઊંચાઈ જુઓ તમે. એક શ્લોકી રામાયણનો પ્રારંભ જ આદૌ રામ તપો વનાદિગમનમ હત્વા મૃગમ કાંચનમ. અયોધ્યાકાંડની કથાથી એક શ્લોકી રામાયણનો પ્રારંભ થયો. આખો બાલકાંડ છૂટી જાય છે જોવા જઈએ તો. આદૌ રામ તપો વનાદિગમનમ, રામ વનવાસની વાત તો અયોધ્યાકાંડમાં છે. પણ રામજીનું ચરિત્ર આ વનવાસની ઘટના પછી જ ઊંચાઈને પકડવા માંડ્યું. નહીં તો મધુર તો છે જ, મધુર છે. બાલકાંડની બધી લીલાઓ મધુર છે. થોડી બાલ લીલાઓ, ભગવાન શ્રી રામ દ્વારા તાડકાનો વધ, મારી જ સુબાહુને મારી હટાવી વિશ્વામિત્રજીના યજ્ઞની રક્ષા, અહલ્યાનો ઉદ્ધાર અને મિથિલામાં જઈ શિવધનુભંગ અને સીતારામજીના વિવાહ, આ જે બધી કથાઓ છે બાલકાંડની, મધુર છે. પણ રામજીનું ચરિત્ર જો ઊંચાઈ પકડવા માંડ્યું, હાઈટ પકડવા માંડ્યું હોય તો રામ વનવાસથી આદૌ રામ તપોવનાદિગમનમ. અને ત્યારે ખબર પડે છે કે ભરતજીનો પ્રેમ કેવો છે રામજી પ્રત્યે. અયોધ્યાકાંડમાં ખબર પડે. રામજીનો ત્યાગ, રામનું સમર્પણ, માં કૌશલ્યાનું ગાંભીર્ય, એનું ડાપણ, એનું ધૈર્ય, એની સમજદારી, એનો પરિચય થાય છે અયોધ્યાકાંડમાં. શ્રી ભરતજીના હૃદયમાં છુપાયેલો રામ પ્રેમ એ અયોધ્યાકાંડથી પ્રગટ થાય છે. અને એટલા માટે તુલસીદાસજી તો અયોધ્યાકાંડને રામચરિત્ર નહીં ભરત ચરિત્ર માને છે. અયોધ્યાકાંડના અંતમાં તુલસીદાસજી લખે છે, ભરત ચરિત કરીને तुलसी जैसा दर सुनहि सिय राम पद प्रेम अवसि होहि भवरस बिरती सिय राम प्रेम पीयूष पूरन होत जन्म न भरत को सिय राम प्रेम पीयूष पूरन होत जन्म न भरत को मुनि मन आगम यम नियम शम दम विषम व्रत
તમ હૃદદંભદૂષણ સુજસ મિસ અપહરત કો દુઃખદારી દંભદૂષણ સુજસ મિસ અપહરત કો કલિકાલ તુલસી સે સઠની હઠી રામ સન્મુખ કરત કો કલિકાલ તુલસી સે સઠની હઠી રામ સન્મુખ કરત કો કરત કો કરત કો ભરત ચરિત કરીને તુલસી જે સાદર સુનહી સિય રામ પદ પ્રેમ અવશ્ય હો ભવ રસ બિરસી. શ્રી ભરતજીનું આ ચરિત્ર જે સાદર સાંભળશે અને શું ફળ મળશે? બોલે સિય રામ પદ પ્રેમ, સીતારામજીના ચરણોમાં એને અનુરાગ થશે, પ્રેમ થશે. અને અવશ્ય હો ભવ રસ બિરસતી, અને સંસારના વિષયોથી એને વૈરાગ્ય થશે. તો અયોધ્યાકાંડ એ ભરત ચરિત્ર છે. આમ તો રામાયણ એટલે રામના ચરિત્રની કથા એવું આપણે માનીએ છીએ, પણ મહર્ષિ વાલ્મીકી પણ રામાયણની રચનામાં એમ કહે છે કે આ શું છે? બોલે સીતાયાશ ચરિતમ મહત, આ સીતાજીનું મહાન ચરિત્ર છે જેનું હું ગાયન કરી રહ્યો છું. મહર્ષિ વાલ્મીકીના આશ્રમમાં સીતા જગદંબા રહે છે. એકવાર તો રામજીની સાથે જ્યારે વનવાસના સમયે આવ્યા, પણ એ હોલ્ટ બહુ લાંબો નહોતો. સીતાજી અને લક્ષ્મણજી એની સાથે રામજી પધાર્યા છે મહર્ષિ વાલ્મીકીના આશ્રમમાં. એ કથા તુલસીદાસજીના રામચરિત માનસમાં પણ છે. મહર્ષિ વાલ્મીકીએ રામજીની સ્તુતિ કરી છે. ભગવાન રામ મહર્ષિ વાલ્મીકીને પૂછે છે કે હું ક્યાં રહું, મારે આ વનમાં કોઈક જગ્યાએ નિવાસ કરવો છે. અને મહર્ષિ વાલ્મીકી પહેલા આધ્યાત્મિક સ્થાન બતાવે છે અને પછી કહે છે ચિત્રકૂટ ગિરી કરહુ નિવાસ, આપ ચિત્રકૂટમાં નિવાસ કરો. એ બહુ શોર્ટ હોલ્ટ હતો. અને પછી જ્યારે રામ રાજા બન્યા પછી સીતાજીનો ત્યાગ થાય છે. क्या अद्भुत कथा है रामायण की. और शिव और राम दोनों के चरित्र की अद्भुत कथा. शिवजी પણ સતીનો ત્યાગ કરે છે રામ પ્રેમને કારણે. રામજી પણ સીતાનો ત્યાગ કરે છે પ્રજા પ્રેમને કારણે. પ્રજાનું શિવ કલ્યાણ થાય. પણ આ ગ્રંથોનો અભ્યાસ કરવાથી એવું લાગે છે કે રાજા રામે રાણી સીતાનો ત્યાગ કર્યો છે, પતિ રામે પત્ની સીતાનો ત્યાગ નથી કર્યો. ઉત્તર રામચરિતનું દર્શન કરો. રામજી અને સીતાજીનો પરસ્પર જે પ્રેમ છે, અને એટલા માટે પતિ રામે પત્ની સીતાનો ત્યાગ નથી કર્યો એનું પ્રમાણ કે જ્યારે શ્રીરામ અશ્વમેધ યજ્ઞ કરે છે અને એ યજ્ઞમાં સપત્નિક બેસવું જોઈએ. રામ સીતાજીનો ત્યાગ કર્યા પછી બીજા લગ્ન નથી કરતા.
સોનાની સીતાજીની મૂર્તિ બનાવી બાજુમાં બેસાડીને રામ યજ્ઞ કરતા હોય. આ દ્રશ્ય જ કેટલું અદ્ભુત છે. આ દ્રશ્ય જોઈને કોની આંખ ન ભીંજાય. એ પ્રજા પ્રેમી, એ સીતા પ્રેમી રામના દર્શન કરતા એનો ત્યાગ, એનું સમર્પણ, અને સીતાજીનો પણ કેવો ત્યાગ, સીતાજીનું પણ કેવું સમર્પણ પ્રજાના કલ્યાણ માટે. કોઈ શિકાયત નહીં, કોઈ ફરિયાદ નહીં. મારા ધણીની ઈચ્છામાં મારી ઈચ્છા. મારા ધણીનો જે સંકલ્પ, એ સંકલ્પને સિદ્ધ કરવા માટે થઈ સાથે રહી અને સપોર્ટ કરવાનું થાય તોય બરાબર, અને દૂર રહી અને એના કાર્યમાં હું ક્યાંય આડી ન આવું, હું ક્યાંય વિઘ્નરૂપ ન બનું. એ પણ સમર્પણ છે. ત્યાગ અને સમર્પણની ઊંચાઈ છે રામાયણમાં. રામાયણના એક એક પાત્રોને તમે જુઓ, આ રઘુવંશના એક એક પાત્રોને. આ જે ચરિત્રની ઊંચાઈ છે અને જે દાર્શનિક ઊંડાણ છે, આ સનાતન ધર્મની વિશેષતા છે. इसके पास हिमालय की सी ऊंचाई भी है और समंदर की सी गहराई भी है. અને એટલા માટે આપણે એ સત્ય સનાતન ધર્મના અનુયાયીઓ, ઋષિઓએ બતાવેલા માર્ગે ચાલનારા, આપણે વારંવાર એનો જયઘોષ કરીએ છીએ. બોલીએ સત્ય સનાતન ધર્મ કી જય હો, વૈદિક ધર્મ કી धर्म की जय हो, धर्म की जय हो, अधर्म का प्राणियों में विश्व का हर हर महादेव. आदौ राम तपोवनादिगमनम. તો નામ છે રામાયણ, પણ વાલ્મીકી કહે છે સીતાયાશ્ચરિતમ મહત. એ બીજી વારના ત્યાગ પછી સીતાજી જે મહર્ષિ વાલ્મીકીના આશ્રમમાં રહે છે, સીતાજીનું તપ, સીતાનો ત્યાગ, સીતાનો સ્નેહ, અને એ બંને બાળકો થયા લવ અને કુશ. એને જે રીતે ઉછેરીને મોટા કરી રહ્યા છે. ઘણા નોખા પડ્યા પછી છોકરાના મનમાં એના બાપના માટે મનમાં ઝેર ભરતી હોય છે માતાઓ. પણ સીતાનો જે રીતનો ઉછેર છે બાળકોનો, સીતાનો સંયમ, સીતાનો ત્યાગ, સીતાનો સ્નેહ, સીતાની સમજદારી, સીતાનું ધૈર્ય, આ બધું જોઈ જોઈને એક બાપ જેમ પોતાની સુશીલ દીકરીને જોઈને રાજી થાય, એમ મહર્ષિ વાલ્મીકી રાજી થયા છે. અને પછી એમની લેખની ચાલી. કહેવાય છે કે મહર્ષિ વાલ્મીકીએ રામાયણ રચ્યું, પણ આ રામાયણ નહીં, વાલ્મીકીની દ્રષ્ટિએ સીતાયાશ્ચરિતમ મહત. આ સીતાજીનું મહાન ચરિત્ર છે. તુલસીદાસજી પણ અયોધ્યા કાંડમાં આ ભરતનું ચરિત્ર છે આવું કહે છે. કહેવાનો અર્થ, આ બધા ચરિત્રો એની ઊંચાઈ માટે, બધા ચરિત્રો માટે સાધુ સંતોના. ભાગવતમાં પણ માત્ર ભગવાનની કથા નથી. સંતો, ભક્તો, મહાપુરુષોના ચરિત્રનું ચિત્રણ કર્યું છે વ્યાસજીએ. અષ્ટમ સ્કંદની મન્વંતર લીલા, અને એમાં ભગવાનના અવતારોની કથા. તો નવમ સ્કંદ ઈશાનું કથા, અને એમાં સૂર્ય અને ચંદ્ર વંશની અંદરના ભક્ત રાજાઓનું ચરિત્ર. ભગવત ચરિત્ર અને ભગવદીયોના ચરિત્ર, આ બંનેનું ગાયન છે ભાગવતમાં. જેમ આપણું શરીર આ 5 મહાભૂતથી બનેલું છે, એમ ભાગવતજીનું કલેવર પણ 5 વસ્તુથી બનેલું છે. ભાગવતમાં ચરિત્ર છે, ભાગવતમાં ગીતો છે, ભાગવતમાં સ્તુતિઓ છે,
ભાગવતમાં ઉપદેશો છે અને ભાગવતમાં રૂપક છે. આ 5 વસ્તુથી ભાગવતજીનું કલેવર બન્યું છે. ચરિત્રો છે ભાગવતમાં, અવતારના ચરિત્રો અને ભક્તોના ચરિત્રો. એટલા માટે વરાહ અવતાર, નૃસિંહ અવતાર, વામન અવતાર, રામકૃષ્ણ આ બધાની કથાઓ છે. પણ સાથે સાથે પ્રહલાદ ચરિત્ર, ધ્રુવ ચરિત્ર, અંબરીશ ચરિત્ર, ગોપીઓનો પ્રેમ, આ બધી કથાઓ છે, ચરિત્રો. ભાગવતમાં ગીતો છે. દશમ સ્કંદની અંદર જ 5 ગીતો બહુ મહત્વના છે. વેણુ ગીત, ગોપી ગીત, યુગલ ગીત, ભ્રમર ગીત, મહિષી ગીત ઇત્યાદિ. અન્ય સ્કંદોમાં તમને રુદ્ર ગીત પણ મળે, ભિક્ષુ ગીત પણ મળે. એકાદશ સ્કંદમાં ગીત. ભાગવતમાં સ્તુતિઓ છે અને ભાગવતનો આ જે સ્તુતિ ભાગ છે એ બહુ વિશાળ છે, બહુ મોટો છે. એટલે 5 મહાભૂત, છિત જલ પાવક, ગગન સમીરા, પંચ રચિત. આ જે શરીર છે આપણું, એમાં શરીરમાં સૌથી વધારે હિસ્સો જળનો છે. આકાશ, વાયુ, તેજ, જળ અને પૃથ્વી, આ 5 મહાભૂત, એમાં શરીર આપણું જે બનેલું છે એમાં અધિકાંશ હિસ્સો જળતત્વનો છે. પૃથ્વી ઉપર પણ એની સરફેસ ઉપર 70% કરતાં વધારે સરફેસ પાણીથી ઢંકાયેલી છે. એમ શરીરમાં પણ અધિકાંશ હિસ્સો જલતત્વનો છે. એમ ભાગવતના સ્તુતિ ભાગને હું જલતત્વ સાથે સરખાવું. અને આર્દ્રતા જે છે ને ભાગવતમાં, જે વિનાશ છે એ આ સ્તુતિઓને કારણે. આ જે ભક્તિપૂર્ણ સ્તુતિઓ છે ભાગવતની સ્તુતિ. ભાગવતમાં જે ચરિત્રો છે એ તમને બીજા પુરાણોમાં મળશે. વિષ્ણુ પુરાણ જોઈ લો, બ્રહ્મ વૈવર્ત પુરાણ જોઈ લો, વરાહ પુરાણ ને કુર્મ પુરાણ. આપણે ત્યાં તો અવતારોથી સંબંધિત એક પુરાણ છે. પણ ભાગવતમાં જે સ્તુતિઓ છે એ તો ભાગવતમાં જ છે. આ સ્તુતિઓ એ ભાગવતજીનું વૈશિષ્ટ્ય છે. સામાન્ય રીતે આ સ્તુતિઓને વિસ્તારથી જોવાનો સમય વક્તા પાસે હોતો નથી. પણ એક સ્તુતિઓ આપણને જ્યાં જ્યાં થોડો અવકાશ મળે છે ત્યાં થોડા થોડા શ્લોકોનું આપણે દર્શન કરીએ છીએ. પણ સ્તુતિ ભાગ એ ભાગવતનું વૈશિષ્ટ્ય છે. બહુ મોટો છે સ્તુતિ ભાગ. તમે પ્રહલાદજીએ કરેલી નરસિંહ ભગવાનની સ્તુતિ જુઓ, કેટલી લાંબી. દક્ષ યજ્ઞની અંદર ધર્મ પ્રકરણમાં, ચતુર્થ સ્કંદના ધર્મ પ્રકરણમાં જે રીતે ભગવાનની સ્તુતિઓ બધા દેવતાઓ કરે, અને કેટલા જુદા જુદા છંદો એના પ્રયોગો થયા છે. દરેક દેવતાઓ દ્વારા અલગ અલગ સ્તુતિ કરવામાં આવી. ભાગવતજીના દશમ સ્કંદના ઉત્તરાર્ધના 87મા અધ્યાયમાં વેદ સ્તુતિનું વર્ણન છે. એનો છંદ, એનું ઊંડાણ, કારણ કે આ તો વેદોએ કરેલી સ્તુતિ છે ને. અમારે ભાગવતજીનું ચિંતન ચાલે પાટોત્સવમાં, સાંદીપનીમાં, તો અમારે નરેન્દ્રભાઈ પંડ્યા વેદ સ્તુતિ ઉપર બોલે છે. આટલા વર્ષથી બોલે છે, હજી વેદ સ્તુતિના શ્લોકો પૂરા થયા નથી. અને એ તો શોર્ટમાં કહે છે, તોય એવું ઊંડાણ આ સ્તુતિ ભાગ. તો ભાગવતમાં આ 5 ઉપદેશો છે ભાગવતના, અને એ ઉપદેશોને સારી રીતે સમજાવવા માટે ઘણી જગ્યાએ રૂપકોનો પણ આશ્રય કર્યો છે. રૂપક. દેવર્ષિ નારદ મહાત્મ્યમાં આપણે કથા સાંભળી ને, કે દેવર્ષિ નારદ ફરતા ફરતા યમુનાજીના કિનારે પહોંચ્યા. કળિયુગના ઉપદ્રવને જોતા જોતા, સત્યમ નાસ્તિ તપઃ શૌચમ દયાદાનંદ વિદ્યતે આદિ બધું જોતા 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 નારદજી જ્યારે વ્રજમાં પહોંચ્યા, યમુનાના કિનારે, યત્ર લીલા હરેર અભૂત,
જ્યાં ભગવાનની લીલા થઈ તો ત્યાં નારદજીએ શું જોયું? બોલે ભક્તિ દેવી રડતા હતા, એના બંને દીકરા જ્ઞાન અને વૈરાગ્ય એ વૃદ્ધ, અશક્ત અને સુષુપ્ત પડ્યા હતા. હવે આ રૂપક છે. ભક્તિ, જ્ઞાન, વૈરાગ્ય એ તો અમૂર્ત ભાવો છે, પણ એને મૂર્તિમંત કરવામાં આવ્યા. એ અમૂર્ત ભાવોને મૂર્ત રૂપ આપવામાં આવ્યું. ભગવાન અમૂર્ત છે, એને મૂર્ત રૂપ આપવામાં આવે એટલે મંદિરોમાં મૂર્તિ રૂપે એની પ્રતિષ્ઠા થાય છે. અને પછી આપણે પૂજા પાઠ કરીએ છીએ, દર્શન કરીએ છીએ, આરતી ઉતારીએ છીએ, પ્રભુની સ્તુતિ કરીએ છીએ. એ અમૂર્તને મૂર્ત કરવાનો ભાવ, એ અપ્રગટને प्रगट करवानो भाव. वो जो आंखों और इंद्रियों का विषय नहीं है वो दृष्टि गोचर हो जाए, यानी आंखों का विषय बन जाए. हमारी आंख उसको देख सके, हमारे कान उसको सुन सके, हमारी त्वचा उसके स्पर्श का अनुभव कर सके, हमारी इंद्रियों का वो विषय बन जाए. वरना वो तो इंद्रिय अगोचर है. એ વાણીનો એ ઇન્દ્રિયો એનો વિષય નથી, પણ અવતારનો અર્થ જ એ છે જે ઇન્દ્રિયોનો વિષય નથી એ ઇન્દ્રિયોની પકડમાં આવી જાય. તમારી આંખ એને જોઈ શકે એવી રીતે તમારી સામે પ્રગટ થઈ જાય, તમારા કાન એને સાંભળી શકે એ રીતે એની બોલીને તમે પકડી શકો, એની વંશીની ધ્વનિને તમે પકડી શકો. અને એ વંશીની ધ્વનિ સાંભળી અને ગોપીઓ જે મુગ્ધ થાય છે. નિશમ્ય ગીતમ તદનંગ વર્ધનમ વ્રજ સ્ત્રિય કૃષ્ણ ગૃહીત માનસા. એ જ તો અવતાર છે. અવતારનો એક અર્થ થાય ઉતરવું, કમિંગ ડાઉન, એટલે કે પોતાનું સાધારણીકરણ કરી લેવું કે તું મને આંબી નથી હગતો, હાલ હું હેઠો ઉતરું. આ કૃપા છે. આપણે આ સાધુ સંતો બધા ક્યારેક કોઈ કાર્યક્રમમાં પધારે, કોઈ ગામમાં પધારે ને ગામ આખું હામૈયું કરે, પછી નનકુડી દીકરીઓ માથે કળશ, એ ઘાઘરીન પોલકોન ચૂંદડી પહેરીને તૈયાર થઈ હોય, એ નનકુડી કન્યા માથે આમ કળશ, તો બે હાથે ગમે એમ થઈને ઈંઢોણી માથે ઓલો કળશ રાખ્યો સંભાળતી હોય, હાલતી જતી હોય ને એ હામૈયા કરવા આવે ને ત્યારે પછી એક દીકરીને એમ કે બેટા ચાંદલો કર બાપુને. હવે નનકુડી એવી એક કોર એની ઘાઘરી સંભાળતી હોય, બીજી કોર આમ બે હાથે કળશ લઈને ઊભી, કળશ પડી ન જાય એનું એને ધ્યાન રાખવાનું, અને એમાં પાછું બાપુને ચાંદલો કરવાનો. પછી ડાબે હાથે આમ કળશ પકડી અને પછી જમણે હાથે એમાં વળી પાછી ક્યાંક આંગળી આડી વળી થાય, પાછા ગોર બાપા કે બીજા નહીં બટા આ આંગળી આવડી હોય બેટા, એટલે પછી એ આંગળી હવે પાછી આમ હેઠું જોવાઈ જાય કળશ હેઠો આવે, એટલે હેઠું જોવાય નહીં, અને આમ આંખ્યું કરીને જ્યાં સુધી પોગે ત્યાં સુધી ઓલો થાળી પાછો આની કોર લઈને બેઠો હોય, આને તકલીફ થાય. આમ જરાક ખામી રાખે તો એને જરાક અનુકૂળતા રહે. પછી એ આંગળી એની અંદર કંકુવાળી કરી અને એ નનકુડી એવી કળશ પડી ન જાય, અને પાછું બાપુને ચાંદલો કરવાનો એટલે આમ ઊંચું જોઈએ કળશ વાહે જાય, વળી પાછો કળશ સંભાળવાનો અને આમ હાથ ઊંચો કરી નનકુડી ઢીંગલી, પણ બાપુના કપાળ સુધી કંઈ થોડી પહોંચે. એટલે પછી બાપુ પોતે જ એ આમ વાંકા વળે, બાપુ પોતે ઝૂકે, જેથી કરીને ઓલી દીકરી એને ચાંદલો કરી શકે. એમ અવતાર છે ને આવી ઘટના છે. આપણે ભગવાનને પકડી નથી શકતા, ત્યાં સુધી પહોંચી નથી શકતા, એટલે ભગવાન પોતે કૃપા કરી અને અવતરે, હેઠો ઉતરી આવે. એનું નામ અવતાર, અવતરણ, કમિંગ ડાઉન. યાને એ જે અસાધારણ છે એ પોતાનું સાધારણીકરણ કરી નાખે.